અમદાવાદના નોબલનગર 4 રસ્તા પાસે એક મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી આવી છે। ફૂટપાથની સામેના ભાગે આવેલા ઝૂંપડપટ્ટીમાં રહેતા કેટલાક છોકરાઓ લઘુશંકા કરવા માટે ઝાડીઓ પાસે ગયા હતા। તે દરમિયાન મહિલાની બળેલી હાલતમાં લાશ જોઈ હતી, જેથી તાત્કાલિક ધોરણે બાળકો દ્વારા 4 રસ્તા ઉપર હાજર ટ્રાફિક પોલીસના ટીઆરબી જવાનને જાણ કરવામાં આવી હતી। જે બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી। અંદાજિત 24 કલાકની અંદર આ લાશ બળી હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે પોલીસે હાલ ગુમ થયેલી મહિલા અંગેની તપાસ શરૂ કરી છે। નારણપુરામાં મોડી રાત્રે પૈસાની લેતી દેતી મુદ્દે થયેલી માથાકૂટ ઉગ્ર બનતા અજાણ્યા શખ્સોએ કારના કાચ તોડી ધમાલ મચાવી હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ ફરિયાદી અને આરોપીઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પૈસાની લેતી દેતી મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો। આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ અદાવત રાખીને પાર્ક કરેલી કારના કાચ તોડી જાહેર રોડ પર ધમાલ મચાવી હતી। ઘટનાની જાણ થતાં જ નારણપુરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે બાકરોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ બનાવતી ફેક્ટરી ઝડપી લઈ સંચાલકની અટકાયત કરી છે। અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે રુદ્રા ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉન નંબર 481માં બહારથી શટર બંધ રાખી અંદરના ભાગે ગેરકાયદે પ્લાસ્ટિકની થેલીઓનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવી રહ્યું હતું। જેના આધારે એસઓજીની ટીમે અહીં દરોડો પાડી ચકાસણી કરતા મોટા પાયે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો, ત્યારે પોલીસે અહીંથી 8.56 લાખનો ગેરકાયદેસર પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરી ફેક્ટરી સંચાલક સલીમ મિયા મલેકની ધરપકડ કરી હતી।